નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનો પાઠ એટલે કે પાઠ નંબર 19 માનવ વિકાસ વિશેની ચર્ચા કરવાના છીએ. સરસ મજાનો પાઠ છે અને એમાંથી આપણને ઘણું બધું શીખવાનું છે અને ઘણું બધું જાણવા પણ મળશે નવું. બરાબર છે? તો જોઈએ માનવ વિકાસ. પહેલાં એમ થાય કે માનવ વિકાસ એટલે શું? તો ભાઈ, વિકાસ એટલે કે આપણો જે સર્વાંગી વિકાસ છે, ના તો આપણો શારીરિક વિકાસ કે માનસિક વિકાસ એના વિશેની વાત નથી, પણ શારીરિક, માનસિક, આર્થિક દરેક પ્રકારના જે પણ વિકાસ થઈ રહ્યા છે એ સર્વેની વાત અહીંયા આ પાઠમાં આપણે જોવાની છે. વિકાસ કોને કહેવાય, વિકાસનો સાચો અર્થ શું છે, એના વિશેની સમજ આપણે આ પાઠમાંથી લેવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે પરિવર્તન સંસારનો નિયમ છે. સાચી વાત છે ભાઈ, પરિવર્તન જો સંસારમાં ન હોય તો સંસારનું ગાડું આગળ ચાલી શકે નહીં. એકની એક જ વસ્તુ જો રૂટીન ચાલતી હોય તો આપણે બોર થઈ જઈએ. સવારમાં ઉઠીએ અને આપણને એકનું એક કામ રોજ કરવાનું હોય તો કેવું લાગે? થોડા દિવસ તો સારું લાગે, પણ પછી એનાથી કંટાળી જઈએ. તો એના માટે શું છે જરૂરી? પરિવર્તન જરૂરી છે. અને પરિવર્તન જો ન હોય તો માણસનો વિકાસ એ અશક્ય છે, આગળ થઈ શકે જ નહીં. એક શિશુ ધીમે ધીમે પુખ્ત માણસ તરીકે વિકાસ પામે છે. સાચી વાત છે ભાઈ. તો નાનું બાળક હોય એ ધીમે ધીમે શું થાય છે? પુખ્ત થાય છે, એટલે કે મોટું બને છે. માનવ આદિમાનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમસ્યાના વ્યવસ્થાના રૂપે વિકસિત થયો છે. આજે સવારની જ વાત કરું તો સવારે જ્યારે હું ચા પીતો હતો ત્યારે મારા મોટા ભાઈનું જે બાળક છે એને મને પૂછ્યું કે ચાચુ, આ કઈ રીતે થતું હશે? માણસ કઈ રીતે આટલો બધો કામ કરતો હશે? આવું કઈ રીતે બનતા હશે? એના ઘણા બધા પ્રશ્નો હતા. અને જ્યારે મેં એને સમજાવ્યું કે માણસ, એને મને પૂછ્યું કે ફ્રીજ કોને બનાવ્યું હશે? એ નાનો છે તો એના માટે ઘણા બધા, એના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. માણસ કેવી રીતે આવ્યો હશે? પક્ષીઓ કેવી રીતે બન્યા હશે? ફ્રીજ કોને બનાવ્યું હશે? તો મેં એને ડાર્વિનનો જે ઉત્ક્રાંતિવાદ હતો એના વિશેની થોડી સમજ આપી અને એને ઇન્ટરનેટ ઉપર બતાવ્યું કે માણસ એ પહેલાં આદિમાનવ હતો અને એમાંથી ધીમે ધીમે એમાં ઉત્ક્રાંતિવાદ આવ્યો, એટલે કે એનામાં સમજ આવી. ધીમે ધીમે જંગલમાં રહેતો હતો, પશુઓને મારતો હતો, કોને મારવું જોઈએ, કોને ખાવું જોઈએ એની સમજ કેળવાઈ અને ધીમે ધીમે એનામાં સમજ આવી અને એટલું સમજુ બન્યો કે આજે એ પુખ્ત માણસ બની અને આજે સમાજમાં રહેતો થઈ ગયો. તો આ રીતે ઉત્ક્રાંતિવાદના પરિણામે એનો વિકાસ થયો. એટલે આ શું થયું ભાઈ? ધીમે ધીમે જેમ જેમ એનામાં પરિવર્તન આવ્યું અને એમાં બદલાવ થતો રહ્યો એ આપણને સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. તો કે સાચી વાત છે ને ભાઈ, કે માનવ એ આદિમાનવની અવસ્થામાંથી અત્યારની જટિલ સમસ્યાના વ્યવસ્થાના વિકાસ રૂપે એ વિકસિત થઈ ગયો છે. સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે. આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક અને નફાગોટના હિસાબ માંડવા માટે શરૂ થયેલું અર્થશાસ્ત્ર છેલ્લે 60થી 70 વર્ષની ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે. જે માણસ શું છે ભાઈ, જેમ જેમ સમજુ બનતો થયો, ગુફાઓમાંથી ઘર બનાવતો થઈ ગયો અને ઘરમાંથી એ સમાજ બનાવતો થયો અને સમાજમાં રહેતો થયો, ત્યારે ભાઈ ધીમે ધીમે પોતાનું ઘર કઈ રીતે ચલાવવું, ઘર શાસનમાં કઈ રીતે ચાલવું, પોતાના બાળકોનો ઉછેર કઈ રીતે કરવો, એ ધીમે ધીમે દરેક જવાબદારીઓના હાથે પૈસાઓનું કઈ રીતે, ક્યાં પૈસા કેટલા વાપરવા, એનું અર્થશાસ્ત્ર ધીમે ધીમે કરતાં 60થી 70 વર્ષના સમયગાળામાં ભૌતિક સુખોને અને એને બધાને સાથે લઈ અને માનવનો જે વિકાસ થયો એનું આખું શસ્ત્ર એને માંડવા માંડ્યું છે અને પોતાની અલગ જ સમાજની રચના કરી હોય એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. વિશ્વના અનેક દેશોના લોકોને જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે છે. એ કેવું કહેવામાં આવે છે, જેવી બોલી જેવી, જૈસા દેશ વૈસા ભેષ, એટલે કે જ્યાંનો જેવો દેશ હશે એવો એનો વેશ, એટલે કે પહેરવેશને એવો માણસ એવો હશે. તમે ભારતમાં આવો તો ભારતમાં તમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકૃતિના માણસો જોવા મળે. કોઈ બીજા દેશોમાં જાઓ, અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, દક્ષિણ આફ્રિકા જાઓ, જ્યાં આગળ જાઓ ત્યાં આગળ ભાઈ એ પ્રકૃતિના અલગ અલગ પ્રકૃતિના માણસો એની શું છે જોવા મળશે. અમેરિકામાં જાઓ છો તો ત્યાં આગળ ભાઈ શું છે, પશ્ચિમી સંસ્કૃતિ છે. ત્યાં આગળ લોકોની જીવનશૈલી અલગ છે, તેમની ગુણવત્તા પણ અલગ છે. બરાબર છે? અને આપણા ભારતમાં જોઈએ તો આપણા ભારતમાં પણ અલગ અલગ પ્રકારના, અલગ અલગ ધર્મના, અલગ અલગ લોકો અલગ અલગ જીવન જીવતા હોય એવા આપણને જોવા મળે છે. બે દેશો વચ્ચે જ નહીં પણ દેશના બે વિસ્તારો વચ્ચે પણ તફાવત જોવા મળે છે. હા, દેશની વાત ક્યાં કરીએ છીએ આપણે, તો ભારતની વાત કરીએ તો એક ગામમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ ત્યારે એની ભાષા, લોકોનો પહેરવેશ ઘણું બધું બદલાઈ જાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે ગુજરાત અને રાજસ્થાન છે, નજીકના પ્રદેશો છે, તો જોઈ લઈએ
તો ગુજરાત અને રાજસ્થાનમાં રાત દિવસનો ફરક છે. ગુજરાતના લોકો એ કપડાં જે પહેરે છે અને રાજસ્થાનના જે લોકો કપડાં પહેરે છે એમાં ઘણો બધો તફાવત છે. એમની બોલીમાં તફાવત છે. તો આપણને શું દેખાય ભાઈ? તફાવત આપણને સીધો જોવા મળે છે. જીવનની ગુણવત્તા સુધારવા અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે. ત્યારબાદ શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન વગેરે જરૂરિયાતો ઊભી થાય છે. પહેલાં શું છે ભાઈ? રોટી, કપડાં ઓર મકાન. સીધી વાત છે કે જીવન જીવવા માટે શું જરૂરી છે? ખાવાનું, કપડાં અને પહેરવેશ. આ 3 વસ્તુ તો જરૂરી છે, પણ એની સાથે સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન વગેરેની જરૂરિયાતો પણ ઊભી થાય છે. આ જો વસ્તુ ન હોય તો પણ માણસ પોતાનો યોગ્ય વિકાસ કરી શકતો નથી, પણ એ પણ આવશ્યક છે. તો આ પ્રકરણમાં આપણે માનવ વિકાસ એટલે શું એના વિશેની વાત કરવાના છીએ અને માનવ વિકાસ આંકમાં ભારતની સ્થિતિ શું છે, ભારત કયા સ્થાને છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો પહેલાં જોઈએ માનવ વિકાસનો અર્થ. માનવ વિકાસ એટલે શું? તો કે ભાઈ માણસ જન્મ થયો અને મોટો થયો એટલે માનવનો વિકાસ થઈ ગયો એમ ના, એ વસ્તુ ખોટી છે. જોઈએ આપણે તો કે આ શબ્દનો ઉપયોગ એ પ્રસાર માધ્યમો, પ્રસાર એટલે કે ભાઈ જે પણ ટેલિફોન છે, ટીવી છે, છાપાઓ છે, આ બધા આપણા શું છે? પ્રસાર માધ્યમો છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસારણ કરે છે, એટલા માટે એને પ્રસારણ માધ્યમો કહેવાય છે. તો કે આ શબ્દનો ઉપયોગ પ્રસાર માધ્યમો, રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકારો અવારનવાર કરે છે. માનવ વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાનો વિસ્તરણ, પસંદગીનો વ્યાપ, સ્વતંત્રતાનો વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે. માનવ વિકાસનો સાચો અર્થ શું છે ભાઈ? તો કે માનવની ક્ષમતાઓનું વિસ્તરણ, માણસ કેટલી ક્ષમતા ધરાવે છે એનું વિસ્તરણ, એ શું વિચારી શકે. આ જે માણસ છે એ ચંદ્ર સુધી જઈને અને ચંદ્ર ઉપર પાણી છે, મંગળ ઉપર પાણી છે, એવું એને મંગળ અને ચંદ્ર ઉપર ગ્રહો ઉપર જઈને આવ્યો છે. તો એ શું છે ભાઈ? એની ક્ષમતાઓ છે. તો કે એનું ક્ષમતાઓનું વિસ્તરણ, એની પસંદગીનો વ્યાપ, સ્વતંત્રતાનો વિકાસ, આ બધું શું છે ભાઈ? માનવનો વિકાસ છે. માનવ વિકાસ કેવળ શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંશોધનના નિયંત્રણ કરતાં કંઈક વધુ બાબતોનો સંકેત આપે છે. અને માનવ વિકાસ શું છે ભાઈ? માત્ર શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંશોધનનો નિયંત્રણ કરતા એના કરતાં કંઈ વધારે છે એવો સંકેત એ આપે છે. UNDP એ સરસ મજાની એક વ્યાખ્યા આપી છે. તો કે માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તરવાની પ્રક્રિયા છે. શું છે ભાઈ? તો કે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની સુવિધા છે. સુવિધા વિસ્તારવાની પ્રક્રિયા છે. એટલે કે ભાઈ માનવનો વિકાસ શું છે? માનવ જે આકાંક્ષાઓ રાખે છે, વિચારે છે પોતે કે આવું કરશે, આવું કરી શકશે, એ બધી આકાંક્ષાઓ અને જરૂરી પોતાના જીવનમાં એ જીવનને પસાર કરવા માટેની જે પણ અપેક્ષાઓ છે એને પૂરી કરવા માટે જેટલું પણ માણસ કરે છે, વિસ્તરણ કરે છે, જેટલું આગળ જઈ શકે છે, એ બધાની પ્રક્રિયા એ માનવનો વિકાસ છે, એવું UNDP દ્વારા કહેવામાં આવ્યું છે. માનવ વિકાસ એ વિકાસની દિશાઓ માનવ કેન્દ્રીય અભિગમ છે. માનવ વિકાસનો ઉદ્દેશ્ય દરેક માટે જીવનની એકસરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે. માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ શું છે ભાઈ? દરેક લોકોને સરખો ન્યાય મળે અને દરેક લોકો પોતાનું જીવન ખૂબ જ સારી રીતે પસંદ કરી શકે, પસાર કરી શકે, એ રીતે એનો જીવન નિર્વાહ કરવા માટેનો એ પરિસ્થિતિ ઊભી કરી શકે, એ એનો મુખ્ય ઉદ્દેશ છે. જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે. ઘણા લોકો એવું હોય કે ભાઈ એનું જોડે ટેલેન્ટ હોય પણ એની જોડે શું હોય? પ્રતિભા ન હોય. પ્રતિભા તો હોય પણ એના જોડે શું હોય ભાઈ? એને મોકો ન મળતો હોય. તો ઘણીવાર એવું થાય છે કે લોકો પોતાના સર્જનાત્મકતા, પોતાની જે ક્રિએટિવિટી છે એને બહાર લાવી શકતા નથી અને પોતાના સુધી સીમિત રહી જાય છે. તો લોકોને આવું ન થાય, પોતે એનો વિકાસ કરી શકે એના માટેનું માનવ વિકાસ એ કાર્ય કરી રહ્યો છે. પોતાનામાં જે પણ પ્રતિભા છે એને લોકો સુધી લાવી શકે અને પોતે પોતાની યોગ્યતા દાખવી શકે, એ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે આપવામાં આવતો હતો. શરૂઆતમાં જ્યારે માનવ વિકાસની શરૂઆત થઈ ત્યારે ભાઈ શું હતું કે માનવ વિકાસને માત્ર એ માણસને વિકાસ, આર્થિક વિકાસ, માણસ જેટલું કમાય છે એને જ આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માની લેવામાં આવતો હતો કે માણસ જેટલું કમાયો એ એનો વિકાસ છે એવું માનવામાં આવતું હતું. જે દેશની માથાદીઠ આવક વધુ તે દેશનો માનવ વિકાસ વધારે, એ જ માપદંડ ગણાતા. અને એમાં શું કરવામાં આવતું ભાઈ? જે લોકો ઘરમાં 5 માણસ રહેતા હોય, જો 5 માણસ કમાતા હોય તો ભાઈ શું થાય? ઘર એ સારું કુટુંબ કહેવાય. એવી રીતે જ જે દેશના લોકોની માથાદીઠ એટલે કે માથામાં જેટલા માથા છે એટલા લોકો જો કમાતા હોય તો જેટલા કમાતા લોકો હોય એ દેશની આવક વધુ છે એવો માપદંડ પહેલાં ગણવામાં આવતો હતો. જેના લીધે
દરેક દેશે તેની કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNP પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને જેથી શું થયું ભાઈ, દરેક દેશે કુલ રાષ્ટ્રીય પેદાશ પોતાના રાષ્ટ્રમાં જેટલા લોકો વસે છે, લોકોની કેટલી કમાણી થાય છે, એના ઉપર એને ધ્યાન કેન્દ્રિત કર્યું. આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં કંઈ ખાસ પરિવર્તન ન આવ્યું. અને શું હતું ભાઈ, આર્થિક માથાદીઠ આવક તો ગણી લીધી બરાબર. તો જે આપણી માથાદીઠ આવક ગણવાથી શું થાય ભાઈ, ગ્રોથ તો વધારે જ દેખાવાનો. ઘણા બધા ઘરમાં 5 વ્યક્તિઓ રહેતા હોય અને 5 વ્યક્તિઓ, જો ઉદાહરણ તમને સમજાવું છું કે દેશની વાત કરતા પહેલાં આપણે ઘરની વાત કરીએ કે ઘરમાં 5 માણસો રહેતા હોય પણ કુટુંબ 10 જણાનું અને 5 માણસો જો કમાતા હોય તો એની કુટુંબની આવક તો દેખાશે, પણ દરેક વ્યક્તિ માત્ર 2,000 રૂપિયા કમાતો હોય તો ભાઈ કમાતો એટલે દેખાશે કેવું કે ભાઈ 5 માણસો કમાય છે, પણ આવે છે ઇન્કમ કેટલી, માત્ર 2,000 રૂપિયા. તો એટલાથી ઘર ચાલી શકશે નહીં. તો એમાં આ વસ્તુ એવી છે કે માનવ વિકાસ તો દેખાય છે, ગ્રોથ દેખાય છે કે હા ભાઈ 5 જણા કમાય છે, પણ એની સામે ખર્ચ કેટલો થાય છે અને કેટલા લાવે છે એ તો દેખાતું જ નથી. પરિણામે આ જે વ્યાખ્યા હતી એ ખોટી પડી હોય એવું દેખાવામાં આવતું હતું. તો કે લોકોનું જે જીવન પરિવર્તન હતું, રાષ્ટ્રીય આવક ગણવામાં માથાદીઠ દેશની આવક તો ગણી, પણ એની સામે લોકોનું જીવન ધોરણ તો બહુ નીચું હતું. લોકોએ પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ પણ પૂરી કરી શકતા ન હતા. માથાદીઠ આવક વધવા છતાં લોકોના જીવન ધોરણ કે સુખાકારી પર વ્યાપક અસર ના થઈ. આમ માત્ર આર્થિક વિકાસની માનવ વિકાસ થઈ શકશે નહીં. એટલે એનાથી નક્કી થયું ભાઈ માત્ર આર્થિક વિકાસ થઈ જાય, પૈસા મળી જાય તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવી શકે એ યોગ્ય નથી. માત્ર આવક નહીં પરંતુ આવકનો ઉપયોગ સી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે. સાચી વાત કરી ભાઈ. હવે શું કર્યું કે માત્ર પૈસા કમાવા નહીં પણ પૈસા કમાયેલા પૈસાને કઈ રીતે વાપરવા, એનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ એક માનવ વિકાસનો જ ભાગ છે. માનવ વિકાસની 4 આવશ્યક સ્તંભો છે, એટલે કે 4 થાંભલાઓ છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. શું છે ભાઈ? સમાનતા એટલે કે બધાને સમાન રાખવું, સ્થિરતા એટલે કે એક જગ્યાએ ઊભું રહેવું, સ્થિર રાખવું, ઉત્પાદકતા એટલે કે ઉત્પાદન કરવું, અને સશક્તિકરણ એટલે કે એને સારી રીતે પસાર કરવું, સંચાલન કરવું, એના વિશેની વાત છે. તો જો એ માનવ વિકાસ એટલે શું, તો કે માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને. શું છે ભાઈ? માનવી પોતાની રસ હોય, જે રુચિ હોય, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને. પોતાને જે ગમે છે એ વસ્તુ કરી અને પોતાનું જીવન વ્યાપક બનાવી શકે. માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય અને વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ મળે. માણસને જે કરવું હોય પોતાના જીવનમાં, પોતાને જે ગમતું હોય એ કરી શકે અને પોતાના બુદ્ધિનો ઉપયોગ કરીને આગળ વધી શકે છે. માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે. માનવી માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે. આર્થિક ઉપાર્જનનો તકો પ્રાપ્ત થાય, એટલે કે આર્થિક પોતે કમાણીની જે તકો છે, કોઈ પણ જગ્યાએથી પૈસા પ્રાપ્ત કરી શકે અને પોતાના જીવન નિર્વાહ કરી શકે એના માટેની તકો પ્રાપ્ત થાય. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને. ઊંચું જીવન ધોરણ જીવવા માટે કુદરત દ્વારા જે સંસાધનો, કુદરતના જે પણ સંસાધનો છે, એટલે કે જે પણ મદદ મળી રહી છે એમાં પોતાને શું થાય ભાઈ, સમાન રીતે બધાને ઉપલબ્ધ બની શકે અને બધા એને સમાન રીતે ઉપયોગ કરી શકે. ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય. માત્ર જેવું તેવું નહીં પણ ગુણવત્તાવાળી વસ્તુઓનો ઉપયોગ કરી અને પોતાની જીવનશૈલી ચલાવી શકે. ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિનો સુધરે. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય. માનવીના અધિકારોનો ઉપયોગ કરે. માનવ અધિકારો જે પણ બનાવેલા છે એનો ઉપયોગ કરી અને પોતાનું જીવન ગુણવત્તાવાળું બનાવી શકે. તેવી તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસ સંબંધ છે. આમ માત્ર આર્થિક બાબત નહીં પરંતુ માનવ જીવનની સુખ, શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાઓનો પણ સમાવેશ થયેલો છે. વિકાસશીલ દેશોમાં તો નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા કે સૂગ, નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસવૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ રિવાજો ઉપર ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગને વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી. ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ ભાઈ આપણે કે હજી પણ દેશમાં ઘણી જગ્યાએ એવા લોકો છે જે જૂનું માનસ ધરાવે છે, એટલે કે જૂની વિચારસરણીને હજી પણ પકડી રાખી છે, અંધશ્રદ્ધાઓમાં જીવે છે. કોઈક નવીન વાત કરતા હોય તો એને ભાઈ શું છે, જલ્દી અપનાવતા નથી અને પોતાનું જીવન ધોરણ નીચલી કક્ષાનું એટલે કે નીચે રાખે છે. પરિણામે એનો જે માનવ વિકાસ થવો જોઈએ એ યોગ્ય રીતે થઈ શકતો નથી અને સમાજ માટે પણ એ કશો ઉપયોગ થઈ શકતા નથી. તો આજે આટલા સુધી રાખીએ છીએ. હવેના ચેપ્ટરમાં આપણે માનવ વિકાસ આંક એટલે કે HDI વિશેની ચર્ચા કરીશું. અસ્તુ.